યાદગાર પ્રસંગ છે. વાહ વાહ. તમારા સૌથી યાદગાર ગીતોમાંનું એક જે બહુ જ વખણાય છે, મન મોરબની થનગાટ કરે, જે સંજય લીલા ભણસાલીએ ફિલ્મમાં પણ લીધું. હવે આની પાછળની એક રસપ્રદ કથા એ છે કે એમણે સંજય લીલા ભણસાલીને 4 વાર ના પાડેલી, હું નથી આવવાનો. હવે એની પાછળનું કારણ શું છે એમની પાસેથી જાણીએ કે ના કેમ પાડેલી. નહીં, ભણસાલી સરે નહીં, પણ ભણસાલી પ્રોડક્શનમાંથી મને પહેલી વાર ફોન આવ્યો તો મને કીધું મને કે आपको भंसाली सर ने याद किया है और आपको एक गाना गवाना चाहते हैं आपसे. તો મને એવું થયું કે મને મારા મિત્રો ઘણા બધા એવા છે જે એમાંથી ઘણા અહીંયા બેઠા છે, એટલે મેં કીધું લગભગ કોઈ મારી મશ્કરી કરે છે. મિર્ચી મુર્ગા. એટલે मैं એને કીધું કે બંસાલી સર को बोलिए अभी मैं फ्री नहीं हूँ, जब भी मैं फ्री रहूंगा तब आपसे मैं बात करूंगा. પછી બીજી વાર પાછો ફોન આવ્યો मैंने કે सर जी बंसाली प्रोडक्शन से बात कर रहा हूँ और आपसे सर बात करना चाहते हैं, आप टाइम दीजिए. એવી રીતે મેં 4 વખત એને ના પાડી. મેં કીધું હું બિઝી છું, મારી પાસે સમય નથી. પણ મને એ ખ્યાલ નહીં કે ખરેખર મને બોલાવે છે. મને એમ કે આ મારા મિત્રો અહીંયા ઘણા એવા મારી સાથે ટીખળ કરતા હોય છે, એટલે મેં કીધું આ ખરેખર મારી સાથે કોઈક મજાક કરી રહ્યું છે. પછી આદિત્ય નારાયણ, ઉદિત નારાયણના સન, જે એ ફિલ્મમાં પણ એણે ગાયું છે, એનો ફોન આવ્યો મને કે बंसाली सर आपको सही में याद कर रहे हैं और आप आइए, आपसे एक गाना गवाना है और बहुत कुछ गवाना है, तो आप उनसे मिलिए. અને પછી હું એને મળવા ગયો. અને પછી મનમોર બની થનગાટ કરે એ સોંગ, પછી નગાડા સંગમાં પણ મને ગવડાવ્યું, અને 70% જેટલું બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં મને એમણે ગવડાવ્યું, રામલીલાને. આ એ જ સંજય લીલા ભણસાલી છે જેમની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ જ્યારે માંડવીમાં થતું હતું ત્યારે ઉસ્માનભાઈ એ શૂટિંગ જોવા માટે ગયેલા. એમને મનમાં થયું કે શૂટિંગ જોવા જઈએ, અને જોવા નહોતા દીધેલા, કાઢી મૂક્યા હતા. સાચી વાત છે, એવું થયું હતું? હા, સાચી વાત છે. હું મારા ઘરથી 7 કિલોમીટર દૂર વિજય વિલાસ પેલેસ, ત્યાં એમનો ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. તો નજીક હતું એટલે, અને પાછું ભંસાલી સરને મેં કીધું મારે મળવું છે. સલમાન ખાન ને ઐશ્વર્યા રાય ને એમનું બધું રેકોર્ડિંગ ઓલું શૂટિંગ ચાલુ હતું, એટલે મેં કીધું કલાકારોને જોઈ આવીએ આપણે. ગયા, પણ એટલી બધી ભીડ હતી એટલે આમ જાણે કેમ હળધૂત કરીને કાઢ્યા હોય એવી રીતે અમને બહાર કાઢ્યા. એટલે મેં ભંસાલી સરને પણ વાત કરી, એમને પણ બહુ નવાઈ લાગી, અને પછી એ જ ભંસાલી સરે મને ગાવા માટે બોલાવ્યો. એ ગીત થોડુંક સાંભળીએ. ચાલો. થોડું નહીં, પૂરું. 6:30 સુધીનો સમય છે મારી પાસે ને. ગોટે મોરટો હુકિયા અને વાદળ ચમકીવી, હે મારા રુદાને એ મારા રુદાને રાણો ભર્યો, અરે રે જોને આવી અષાઢી બી, હે મારા રુદાને ભર્યો, હરે રે જોને આવી અષાઢી.
कटे मरटहूं किया कटे मरटहूं किया अने वादळ चमकीवी हे मारा रुदाने रुदाने हरे रे जोरिया भी घन घोर जरे चौवर मारू घन घोर जरे चौवर मारू मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मारू मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे गान गान मेघ घटा गगने गगने कर जाट करे घुमरी घुमरी कर जाट करे नवे धान भारी सारे सिम झूले नदियों नवे जो बन भाले नव दिन का पोतनी पाख खुले मधुरा मधुरा मन कई ने मिला मैं हंसने हंस बात करे गगने गगने गुमराई ने पा मेघ घटा कर जाट करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे ए मारू मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे आए मोर बनी थन घाट करे मोर बनी थन घाट मोर बनी थन घाट कर बन मोर बनी थन घाट करे 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 मोर बनी थन તાળીઓ આપણે ઝવેરચંદ મેઘાણી માટે પણ વગાડી અને રવિન્દ્રનાથ ટાગોર માટે પણ વગાડી કારણ કે રવિન્દ્રનાથ ટાગોરે નવી વર્ષા લખ્યું એના પરથી ગીતનો અનુવાદ કર્યો ઝવેરચંદ મેઘાણી અને પછી અમારી પેઢી સુધી આ ફિલ્મ દ્વારા એક જુદી રીતે પહોંચ્યું અમારા સુધી. થેન્ક યુ વેરી મચ કે આ તમે અમારા સુધી આ રીતે પહોંચાડ્યું છે. હવે હેમુ ગઢવીનું નામ મારી ભૂલ હેમુ ગઢવીનું નામ પણ 100% ઉમેરવું જોઈએ આ તાળીમાં. બિલકુલ